નમસ્કાર. શું તમે જાણો છો કે એક અખરોટની અંદર આપણા સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા માટેના કેટલા બધા ફાયદાઓ છુપાયેલા છે? આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ અખરોટ ખાવાથી આપણને કયા-કયા અમેઝિંગ બેનિફિટ મળે છે. આજે હું તમને અખરોટ ખાવાના 7 ફાયદાઓ જણાવીશ જે સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યા છે, જેની ઉપર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો અને અખરોટને ખાવાથી મળતા ફાયદાઓ લઈ શકો છો. પણ આ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. આજે હું તમને અખરોટ ખાવાના ફાયદાઓ તો જણાવીશ, સાથે સાથે અખરોટને કેવી રીતે ખાવું જોઈએ, કઈ સિઝનમાં ખાવું જોઈએ અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ એ પણ તમારી સાથે શેર કરીશ. અખરોટ ખાવાથી સૌથી પહેલો ફાયદો મળે છે આપણા હાર્ટને. અખરોટની અંદર ઓમેગા 3 ફેટી એસિડ નામના હેલ્ધી ફેટ રહેલા છે, જે આપણા હાર્ટ માટે વરદાનરૂપ છે. અખરોટ આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. રોજ નિયમિત રૂપે અખરોટ ખાવાથી ભવિષ્યમાં આપણને હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. હાર્ટને હેલ્ધી બનાવવાની સાથે સાથે અખરોટ આપણા બ્રેન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણા બ્રેન માટે એ એક ટોનિક તરીકે કામ કરે છે. અખરોટને બ્રેન ફૂડ પણ કહેવામાં આવે છે. તમે બધાએ અખરોટને ધ્યાનથી જોયું જ હશે. એનો જે શેપ છે એ આપણા બ્રેન જેવો છે, એટલે અખરોટ ખાવાથી બ્રેનની કાર્યક્ષમતા વધે છે. રિસર્ચ એવું બતાવે છે કે જો તમે રેગ્યુલર અખરોટનું સેવન કરો છો તો ઉંમર વધવાની સાથે મગજને લગતી જે બીમારીઓ થાય છે, જેમ કે અલ્ઝાઇમરની બીમારી થાય છે, યાદશક્તિ ઓછી થઈ જાય છે, મગજ કમજોર બની જાય છે, તો આ બધી સમસ્યા થવાની જે શક્યતા છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલે જો તમે ઈચ્છો છો કે ઉંમર વધવાની સાથે તમારી યાદશક્તિ સારી રહે, તમારું મગજ સારી રીતે કામ કરે, તો આજથી જ અખરોટને ખાવાનું શરૂ કરી દો. અખરોટ ખાવાનો ત્રીજો મોટો ફાયદો થાય છે કે અખરોટ તમારા વજનને નિયંત્રણમાં રાખે છે. જો તમે તમારા વજનને વધારવા માંગો છો તો અખરોટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. અમુક લોકોને લાંબી બીમારી પછી કમજોરી આવી જતી હોય છે. એ લોકો એકદમ દુબળા પાતળા થઈ જતા હોય છે. ટીબી થઈ ગયા પછી પણ આખું શરીર સુકાઈ ગયું હોય છે. તો આવા કેસમાં જો અખરોટ ખાવામાં આવે તો વજન વધારવામાં ખૂબ જ હેલ્પ મળે છે. અખરોટની અંદર ફાઈબર અને હેલ્ધી ફેટ રહેલા છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં અને વજન વધારવામાં ખૂબ જ ઇફેક્ટિવ દવા તરીકે કામ કરે છે. પણ અહીં તમારે અખરોટની જે માત્રા છે, એની જે ક્વોન્ટિટી છે એ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે યોગ્ય માત્રામાં નહીં લો તો એ તમને ફાયદો કરવાના જગ્યાએ નુકસાન કરી શકે છે. આગળ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે અખરોટને કેટલી ક્વોન્ટિટીમાં ખાવી જોઈએ અને અખરોટને કેવી રીતે ખાવું જોઈએ, જેથી તમે એને ખાવાના મેક્સિમમ બેનિફિટ લઈ શકો. એટલે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો. અમુક ટાઈમે એવું થાય છે કે તમે વિડીયોને આખો નથી જોતા અને બીજું કે વિડીયોને સમજતા પણ નથી અને એ વસ્તુને આડેધડ ખાવાની ચાલુ કરી દો છો અને પછી કમેન્ટમાં લખો છો કે અમને તો કોઈ જ ફાયદો થયો નહીં. તો જે પણ વસ્તુ તમે ખાઓ છો એની જે ખાવાની રીત છે, એની જે ક્વોન્ટિટી છે, એ બધું ધ્યાનમાં રાખીને જો તમે લેશો તો જ તમને એનું ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે. એટલે હંમેશા વિડીયોને એન્ડ સુધી જુઓ, એટલે કોઈ પણ વસ્તુને તમે મિસ ના કરી શકો. અખરોટની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે, એટલે કે એ સોજાને ઓછું કરે છે. આપણા શરીરની અંદર ક્યાંય પણ સોજો હોય, સાંધામાં સોજો હોય, તો અખરોટ આ સોજાને ઓછું કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે. સોજાને ઓછું કરવા માટે, દુખાવાને ઓછું કરવા માટે આપણે ઘણી બધી દવાઓ લઈએ છીએ, પણ નેચરે આપણને અખરોટના રૂપમાં એક દવા આપી છે. જો તમે અખરોટનું રેગ્યુલર સેવન કરો છો તો તમને ભવિષ્યમાં સાંધાનો દુખાવો, સાંધાનો સોજો થવાની શક્યતા ઓછી થઈ જાય છે. અને જો તમને સાંધાનો સોજો અને સાંધાનો દુખાવો હશે તો એની અંદર પણ તમને ખૂબ જ રાહત મળશે. અખરોટ ખાવાથી આપણી એજિંગ પ્રોસેસ સ્લો થઈ જાય છે. આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણે ઉંમર વધવાની સાથે હંમેશા હેલ્ધી રહીએ અને આપણી જે એજ દેખાતી હોય એના કરતાં પણ ઓછી દેખાય, સાચું ને? તો અખરોટની અંદર અમુક એવા પોષક તત્વો રહેલા છે, મિનરલ્સ રહેલા છે, વિટામિન રહેલા છે, જે ઉંમરના પ્રભાવને ઓછું કરવામાં મદદ કરે છે. આ તત્વો આપણને અંદરથી મજબૂત બનાવે છે. ઉંમર વધવાની સાથે જે અમુક નાની મોટી બીમારીઓ થાય છે એની સામે લડવામાં આપણને હેલ્પ કરે છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી આપણું દિમાગ તેજ બને છે, હાર્ટ હેલ્થ સારી બને છે, સ્કિન ચમકદાર બને છે,
તો આ બધી વસ્તુ આપણને ઘડપણ સુધી હેલ્ધી રાખવામાં ખૂબ જ હેલ્પ કરે છે. એવા લોકો જેમને સતત વિચાર આવતા રહે છે, એક જ વસ્તુ પર એમનું કોન્સન્ટ્રેશન નથી રહેતું, રાત્રે ઊંઘ પણ સારી નથી આવતી, ઊંઘ ડિસ્ટર્બ રહે છે, તો આ બધા કેસમાં અખરોટ લેવાથી તેમને ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. હવે આયુર્વેદ અખરોટ વિશે શું કહે છે એ પણ જરા સમજી લઈએ. આયુર્વેદમાં એવું કહ્યું છે કે બદામ ખાવાથી જેટલા ફાયદાઓ તમને મળે છે એટલા ફાયદાઓ તમને અખરોટ ખાવાથી પણ મળે છે. આપણા શરીરની 3 પ્રકૃતિ છે, વાત, પિત્ત અને કફ. તો એની અંદર જે વાત પ્રકૃતિવાળા લોકો છે એમના માટે અખરોટ એકદમ બેસ્ટ છે, કારણ કે અખરોટ શરીરની અંદર વાતને ઓછું કરવાનું કામ કરે છે. વાતના રિલેટેડ જેટલી પણ બીમારીઓ હોય છે એની અંદર રાહત આપે છે. હવે સવાલ એ આવે છે કે અખરોટના બેનિફિટ આપણને મેક્સિમમ મળી રહે એ માટે આપણે અખરોટને કેવી રીતે ખાવી જોઈએ. તો રાત્રે સૂતા પહેલાં તમારે 1 યા 2 અખરોટની ગીરીને પાણીમાં પલાળી દેવાની છે. સવારે તમારે ઉઠીને ભૂખ્યા પેટે આ જે અખરોટ છે એને ખાઈ લેવાનું છે. એનું પાણી તમારે નથી પીવાનું, પાણીને ફેંકી દેવું અને અખરોટને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે. આ જ રીત સાચી છે અખરોટને ખાવાની. જો તમે સવારે આ રીતે અખરોટ ખાઈ ન શકતા હોય તો તમે બપોરે અથવા તો સાંજે અખરોટને લઈ શકો છો. અખરોટની તાસીર ગરમ હોય છે એટલે ઉનાળાની સિઝન દરમિયાન તમારે અખરોટને ન ખાવી જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં લેવી જોઈએ. શિયાળાના 4 મહિના અખરોટ તમારા માટે બેસ્ટ છે. શિયાળામાં અખરોટ ખાવાથી તમને એને ખાવાના મેક્સિમમ બેનિફિટ મળે છે અને તમને ગરમ પણ નથી પડતી. હવે કેવા લોકોએ અખરોટનું સેવન ન કરવું જોઈએ? જેમને નટ્સની એલર્જી હોય એમણે અખરોટ ન ખાવા જોઈએ. જે લોકો લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છે એમણે પણ અખરોટનું સેવન ન કરવું જોઈએ. જેમને પિત્તાશયની પથરી છે એમણે પણ અખરોટ ખાવાથી બચવું જોઈએ. તો અખરોટ વિશેની આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક અને શેર જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.